છે. 1998-99 આ ખંડે શોપિંગ સેન્ટર, જેનું નામ કોંગ્રેસના રાજીવ ગાંધી નેતા છે તેઓ ઉપરથી રાજીવ ગાંધી શોપિંગ સેન્ટર આપવામાં આવ્યું હતું. અને આ ખંડેર કહી રહ્યું છે કે અહીંયા કોઈક સારી ઇમારત જે તે વખતે બની હશે. ભાજપની સત્તા આવી તો એ લોકો રાજીવ ગાંધી હોય કે રાહુલ ગાંધી હોય કે જવાહરલાલ નહેરુ હોય, આમના પ્રત્યે હંમેશા ઓરમાયું વર્તન રાખતા આવ્યા છે અને એમને એ જ કર્યું. આવા જે પણ શોપિંગ સેન્ટરો ડીસા નગરપાલિકા દ્વારા બનાવવામાં આવ્યા છે ત્યાં આ બધી પણ બદતર હાલત છે. નગરપાલિકા ભાડા સિવાય વેરો લે, ભાડું લે, સફાઈ લે, લાઇટ બિલ લે, કેટલાય જાતનો વેરો લે છે, કેટલાય જાતનો ચાર્જ લગાડે, પણ કોઈ જાતનું કશું જ કરતી નથી નગરપાલિકા. ડીસાના ફુવારા સર્કલ નજીક આવેલું 26 વર્ષ જૂનું રાજીવ ગાંધી શોપિંગ સેન્ટર હાલ ભયજનક અવસ્થામાં પહોંચી ગયું છે. 1999માં ડીસાની નગરપાલિકા દ્વારા શહેરી ધંધા રોજગારી વધે તે ઉદ્દેશ્યથી શહેરના મુખ્ય રાજમાર્ગ ફુવારા સર્કલ પર રાજીવ ગાંધી શોપિંગ સેન્ટર બનાવાયું હતું. આ શોપિંગ સેન્ટર તત્કાલીન કોંગ્રેસના નગરપાલિકા પ્રમુખ વિપુલભાઈ શાહના નેતૃત્વમાં અંદાજિત 200 દુકાનો, પાર્કિંગ, શૌચાલય અને પુસ્તકાલય જેવી સુવિધાઓ સાથે સરકારી જમીન પર આ કોમ્પ્લેક્સ ઊભું કરાયું હતું. ત્યારે પુસ્તકાલય માટે લગભગ 10 લાખ રૂપિયાનો ખર્ચ પણ થયો હતો. પરંતુ આજે અહીં સુવિધા કરતાં દુવિધાઓ વધુ જોવા મળી રહી છે. શોપિંગનો ઉદ્દેશ્ય રોજગારી વધે તેવો હતો. જો કે પાલિકામાં ભાજપ હાલ સત્તામાં છે અને શોપિંગનું નામ રાજીવ ગાંધી છે, એટલે આજે રાજકીય જુસ્સે તેની અવગણના થઈ રહી છે અને નિર્દોષ વેપારીઓ દંડાઈ રહ્યા છે. તેમની વાત કોઈ સાંભળતું નથી. ડીસામાં આથી જ ભાજપ શાસનકાળે અહીંયા કોઈ જ સુધારાના પ્રયત્નો થયા નથી. ડીસાનું હાર્દ ગણાતો ફુવારા સર્કલને અહીં 1999 અને 98 વચ્ચે એક રાજીવ ગાંધી કોમર્શિયલ શોપિંગ સેન્ટર ડીસા નગરપાલિકાના તત્કાલીન પ્રમુખ વિપુલભાઈ શાહ અને તેમની ટીમ દ્વારા બનાવવામાં આવ્યું હતું. રાજીવજીના નામ પરથી એ વખતે આ કોમ્પ્લેક્સ બન્યું હતું. અનેક સુવિધાઓ અહીંયા, ખાસ એ સુવિધા જે વખતે 25 વર્ષ પહેલાંની આ વાત છે, લાઇબ્રેરી પણ તેઓએ બનાવી હતી, બગીચો પણ બનાવવાનું એક ભગીરથ કામ તેઓ એક સંસ્થાને સારા લોકોને સોંપ્યું હતું. જો કે ખંડેર બન્યું છે, પૈલરો હલી ચૂક્યા છે, પોપડા ખાઈ રહ્યા છે, વેપારીઓ પરેશાન છે. વારંવાર નગરપાલિકા ચીફ ઓફિસર, સત્તાધીશોની રજૂઆત પણ કોઈ સાંભળતું નથી. જો કે સ્થાપક આ શોપિંગને સારા ઉદ્દેશથી બનાવનાર વિપુલભાઈ શાહ, તત્કાલીન પ્રમુખ, આપણી સાથે જોડાયા છે. પ્રમુખશ્રી, તમારું સપનું અને હવે તો ધૂળ પડી રહી છે, પોપડા કંઈ કોઈ સાંભળતું કેમ નથી? એકચ્યુઅલી જે તે વખતે રાજ્ય સરકારમાં એક નિયમ હતો કે નગરપાલિકાના પ્રમુખો એક વર્ષ માટેની ટર્મ માટે ચૂંટાતા હતા. ત્યારે 1998માં ડીસા નગરપાલિકાના પ્રમુખ પદે જ્યારે એ મને મળ્યું ત્યારે મેં અહીંયા આગળ હાલ જે જગ્યાએ રાજીવ ગાંધી કોમ્પ્લેક્સ ઊભું કરવામાં આવ્યું છે તે જગ્યાએ વર્ષો પહેલાં એક બગીચો હતો જેને ડીસાની જેસીસ ક્લબના સંચાલકો સંભાળતા હતા. પરંતુ એ બગીચામાં પણ બધી ના શબ્દોમાં ના કહી શકાય એવી પ્રવૃત્તિઓ ચાલતી હતી. એ અટકાવવી ખૂબ જરૂરી હતી. એટલે અમે જેસીસ સાથે સંપર્ક કરી અને આ જગ્યાએ ભવ્ય શોપિંગ સેન્ટર બને, લોકોને ડીસાના નાના અને મધ્યમ વર્ગના લોકોને એમના સારા અને માઠા પ્રસંગો સચવાય એ માટે કોમ્યુનિટી હોલની પણ જરૂર હતી. પ્લસ એક ડીસાના વિદ્યાર્થીઓ એમને એક સરસ વાંચનાલયની પણ જરૂર હતી. એ દૂરંદેશીપણું નજર રાખી અને અમે આ જેસીસના બગીચાની જગ્યા સરકાર પાસેથી અમે હસ્તગત કરી અને અહીંયા રાજીવ ગાંધી કોમ્પ્લેક્સ બનાવ્યું, જેથી અહીંયા ડીસા શહેરની મધ્યમાં સારામાં સારા વેપારીઓ એમના વેપાર ધંધો વિકસાવી શકે. ત્યારબાદ ઉપરના માળે અમે ભવ્ય કોમ્યુનિટી હોલ બનાવ્યો અને લાઇબ્રેરી પણ બનાવી અને જેસીના સંચાલકો જે તે વખતે ડૉક્ટર સી કે પટેલ સાહેબ હતા, ડૉક્ટર નવીન કાકા હતા, પ્રોફેસર છગનભાઈ પટેલ હતા, અન્ય પણ ઘણા બધા હતા. એ લોકોને નગરપાલિકા દ્વારા અમે 10 લાખ રૂપિયા પણ આપ્યા, પરંતુ ના તો એમને લાઇબ્રેરી સંભાળી, બીજી બાજુ અમારો સમય પૂરો થયો અને ભાજપના
ભાજપની સત્તા આવી તો એ લોકો રાજીવ ગાંધી હોય કે રાહુલ ગાંધી હોય કે જવાહરલાલ નહેરુ હોય આમના પ્રત્યે હંમેશા ઓરમાયું વર્તન રાખતા આવ્યા છે અને એમને એ જ કર્યું. હવે હકીકતની વાત કહું અને સત્ય વાત કહું તો આવા જે પણ શોપિંગ સેન્ટરો ડીસા નગરપાલિકા દ્વારા બનાવવામાં આવ્યા છે ત્યાં આ બધી પણ બદતર હાલત છે જે નગરપાલિકાની જવાબદારીમાં આવે છે. આજે આ રાજીવ ગાંધી શોપિંગ સેન્ટરમાં આપણે તમે જુઓ તો વેપારીઓ વર્ષોથી સહન કરી રહ્યા છે, એના પોપડા ઉખડી રહ્યા છે, બધું થઈ રહ્યું છે, ઉપરની ઢીલના ઠેકાણા નથી, ઉપર એ ભયજનક જો ઉપર તમે સહેજ ધ્યાન ન રાખો તો તમે નીચે પણ પટકાઈ શકો એમ છો. આવી પરિસ્થિતિમાં નગરપાલિકા જો વર્ષે વર્ષે આ વેપારીઓ પાસેથી હજારો રૂપિયાનો કર ઉઘરાવતી હોય તો નગરપાલિકાની પ્રથમ ફરજ બને છે કે આ નગરપાલિકામાં ટેક્સ ભરતા વેપારીઓને એમને પૂરતી સુવિધાઓ મળે છે કે નહીં, એમને જે સુવિધાઓ મળવી જોઈએ તે સ્થળ ઉપર ઉપલબ્ધ છે કે નહીં, નથી તો એ શા માટે ઉપલબ્ધ કરાવવામાં નથી આવી. આવા કેટલાય પ્રશ્નો છે. આવો જ એક પ્રશ્ન વાત કરીશ કે 1984માં જ્યારે નગરપાલિકા પંચાયતમાંથી પાલિકા બની ત્યારે વાસુભાઈ પ્રમુખ હતા અને હું પ્રમુખ હતો અને હાલ જે જૂની કોર્ટ છે એની બહાર ખુશ્બુ શોપિંગ સેન્ટર બનાવવામાં આવ્યું હતું, એ પણ નગરપાલિકાએ બનાવ્યું. હવે મને નવાઈની વાત તો એ લાગે છે કે એક ખુશ્બુ શોપિંગ સેન્ટરમાં ડીસાના નામાંકિત વકીલશ્રીઓની ઓફિસો પણ આવેલી છે. જે વકીલશ્રીઓ ડીસાના ન્યાય ઈચ્છતા પીડાતા લોકોને ન્યાય અપાવવા માટે કોર્ટમાં સતત સંઘર્ષ કરતા હોય છે અને એ જ વકીલો ત્યાં આગળ નગરપાલિકાની આટલી બેદરકારી શા માટે ચલાવી રહ્યા છે. ત્યાં પણ આ બધી પણ બદતર હાલત છે. પણ સંપૂર્ણપણે જવાબદારી તો માત્ર ને માત્ર નગરપાલિકાની, એના વહીવટદારોની, એના પદાધિકારીઓ જ છે જે એમને સ્વીકારી લેવી જોઈએ અને તત્કાલીન આ વેપારીઓની માંગને પૂરી કરી એમને જે પણ સુવિધાઓ ઉપલબ્ધ નથી સુવિધાઓ પૂરી પાડવી જોઈએ. આવો મારો અંગત મત છે. વિપુલભાઈ, ખરેખર ડીસાના શોપિંગની આપણે 84ના શોપિંગની ખુશ્બુની મેં પણ જોયું છે, જર્જરી છે, આ શોપિંગ છે. તો શાસકોને ખાસ કરીને ચલો શાસકો ક્યાંક પોલિટિકલ ગ્રાઉન્ડ ઉપર કામ નથી કરતા પણ ચીફ ઓફિસરની પણ જવાબદારી બનતી હોય છે, કલેક્ટરની પણ બનતી હોય છે, અહેવાલો માધ્યમમાં વારંવાર આવતા હોય છે. તો ચીફ ઓફિસર અને કલેક્ટર માટે પણ એક સંદેશ બને છે આજના આ તબક્કે, શું કહેશો? ચીફ ઓફિસરની વાત કરું તો મારે ના કહેવું જોઈએ આ તબક્કે, પરંતુ હું તો બહુ સ્પષ્ટ વક્તા છું અને કહીશ કે કેટલીક નગરપાલિકાઓ એવી છે કે ત્યાં આગળ પુષ્કળ મલાઈ એમને મળતી હોય છે એટલે એ લોકો ઉપરના અધિકારીઓને લાગતા વળગતા અધિકારીઓને પત્રમ પુષ્પમ કરીને આવી પોસ્ટો મેળવી લેતા હોય છે અને માત્ર એમને એ ત્યારબાદ મલાઈમાં જ રસ હોય છે. રહી વાત કલેક્ટરશ્રીની અને નાયબ કલેક્ટરશ્રીની તો એમના વિશે પણ એટલું ચોક્કસ કહીશ કે એ લોકો માત્ર પ્યાદા બની અને તમે વેપારીઓ ધારો કે એમને એક એપ્લિકેશન અરજી આપવા જાય તો એ લોકો અરજી સ્વીકારી લે છે, ફોટો પડીને સ્વીકારી લે છે, પણ ખરેખર તો એના ઉપર એમને એક્શન લેવી જોઈએ અથવા તો લેવડાવવી જોઈએ, પરંતુ નથી એક્શન લેવામાં માનતા કે નથી લેવડાવવામાં માનતા. એ આપણી બધાની સૌની બદનસીબી છે, કમનસીબી છે. તો આ હતા પૂર્વ પ્રમુખ વિપુલભાઈ શાહ, મોટું નામ નગરપાલિકાના અત્યાર સુધીના ડીસાના ઇતિહાસમાં અનેક વખત તેઓ પ્રમુખ બની ચૂક્યા છે. તેમના ધર્મપત્ની અને તેઓની દીકરી પણ કોર્પોરેટર રહી ચૂક્યા છે. ત્યારે તેઓએ બનાવેલું આ શોપિંગ સેન્ટર અત્યારે ખંડેર બન્યું છે. તેઓની પીડા છે તે સમયે તેઓના આ શોપિંગના ઉત્થાન વિકાસ માટે કરેલા પ્રયત્નો એળે જઈ રહ્યા છે. શાસકો સાંભળતા નથી અને સરકારી પ્રતિનિધિ કહી શકાય, સરકારના નિયુક્તિ કરેલા અધિકારી એવા ચીફ ઓફિસર પણ સાંભળતા નથી. ત્યારે ખંડેર બનતા આ ઇમારતમાં કદાચ આ જ્યારે પાયા હચમચી ચૂક્યા છે ત્યારે જો આ જમીન દોસ્ત થશે તો મોત બની શકે છે. આ શોપિંગ સેન્ટર જિલ્લા કલેક્ટર સુઓ મોટો લે આ અહેવાલને, કેમ કે પૂર્વ પ્રમુખ ખુદ બોલી રહ્યા છે જેઓએ શોપિંગ બનાવ્યું છે. ત્યારે આ મામલે તાત્કાલિક કમિટી અથવા એક એસઆઈટીની રચના પણ થવી જોઈએ, કેમ કે દિશામાં અકસ્માતો થાય છે. જિલ્લામાં હમણાં જ અકસ્માતોની આરમાળા અને તે બાદની બેદરકારીઓ સામે આવી છે ફટાકડા કાંડમાં. તો આવા શોપિંગમાં વકીલો રહે છે, 4-4 માળના શોપિંગો છે, લોકો આવન જવન કરતા હોય છે અને જો જમીન દોસ્ત ધડામ દઈને થાય તો કેટલી જાનહાનિ થઈ શકે છે. તો આવા શોપિંગ સેન્ટરોનો એક અહેવાલ નિષ્પક્ષ રાહે તપાસમાં થવો જોઈએ અને ખૂટતી કડીઓ સાથે જ્યાં મરમ્મતની જરૂરિયાત છે, જ્યાં શોપિંગ અથવા દુકાનો ઉતારી લેવાની જરૂરિયાત છે, તમામ જગ્યાએ વેપારીઓને ન્યાય મળે તેવી માંગ પણ પ્રમુખ કરી રહ્યા છે. માત્ર 26 વર્ષમાં શોપિંગના પાયા હચમચી ગયા છે, પોપડા પડતા થયા છે, તિરાડો પડી ગઈ છે. કેમ
કે અહીંયા વરસાદમાં પાણી ભરાઈ જાય છે અને પાયામાં પાણી અંદર ઉતરે છે, જેથી પિલ્લરમાં તિરાડો આવી ગઈ છે. અહીંના વેપારીઓ રોજે રોજ નગરપાલિકા તંત્ર પાસે રજૂઆત કરે છે. શોપિંગ નગરપાલિકાની મિલકત હોય છતાં ન તો રિપેરિંગ થાય છે અને ન તો રાત્રિ સુરક્ષા, અંધારામાં લુખ્ખા તત્વો અને દારૂ પીવાના કેસો વધી રહ્યા છે. રાત્રે 8 વાગ્યા બાદ અહીંયા અસામાજિક તત્વોનો અડ્ડો જામે છે, જેનાથી વેપારીઓ અસુરક્ષિત છે. જોકે સ્થાનિક પોલીસ પણ મૌન અને નિષ્ક્રિય જોવા મળી રહી હોય તેવા આક્ષેપો વેપારીઓએ કર્યા છે. સરકારો અને સરકારોની ગ્રાન્ટથી ચાલતી નગરપાલિકાઓ વિકાસના નામે મોટા મોટા તોતિંગ શોપિંગ સેન્ટરો બનાવે છે. જો કે બનાવ્યા પછી મોટા પાયે ભાડું હતો, એટલે કે દુકાનદાર પાસેથી ભાડું વસૂલાય છે અને તે બાદ આ હાલત થાય છે. 1998-99 આ ખંડે શોપિંગ સેન્ટર, જેનું નામ કોંગ્રેસના રાજીવ ગાંધી નેતા છે તેઓ ઉપરથી રાજીવ ગાંધી શોપિંગ સેન્ટર આપવામાં આવ્યું હતું. અને આ ખંડેર કહી રહ્યું છે કે અહીંયા કોઈક સારી ઇમારત જે તે વખતે બની હશે. 98-99 આ ઇમારત 25 વર્ષમાં હવે જમીનદોસ્ત થાય તેવી સ્થિતિ છે. 160 જેટલા વેપારીઓ અહીંયા લાખો ખર્ચી અને આવ્યા છે. આપણે જણાવ્યું કે તત્કાલીન જે તે વખતના પ્રમુખ વિપુલભાઈ શાહ કોંગ્રેસના નેતા હતા અને તેઓએ ખૂબ જ ઉમદા હેતુથી આ શોપિંગ બનાવ્યું. જો કે સત્તા બદલાઈ ગઈ છે, તેઓ વખતે આ શોપિંગનો એક અલગ સિતારો હતો. જો કે રાખ રપાક, મરમ્મત અને રિપેરિંગમાં નગરપાલિકાનું તંત્ર ક્યાંક ઊણું ઉતર્યું છે. વેપારીઓ રોજ નિત્ય અહીંયા ભયથી જીવી રહ્યા છે, ક્યારે કડડ ભૂસ થઈ આ ઇમારત તૂટી પડશે. આપણા સાથે એવા જ વેપારી જોડાયા છે. શું નામ છે આપનું? મહેશ કુમાર ચંદુલાલ મહેતા. અને આ દુકાનોની અંદર કયા ટાઈમે ક્યાંથી પોડા પડી જાય, શું નુકસાન થઈ જાય, ક્યાં તૂટફૂટ થઈ જાય, ક્યારે કોકનું જોખમી થઈ જાય. મારી દુકાનની અંદર 2 થી 3 વાર 2 લાખ રૂપિયાનું નુકસાન થઈ ગયું છે. નગરપાલિકાના અંદર 100 ધક્કા ખાવાથી કોઈ જાતનો જવાબ, ખાલી આશ્વાસન તમે જાઓ 1-2 દિવસમાં થઈ જાય, 1-2 દિવસમાં 3 વર્ષની અંદર કશું જ થયું નથી. ત્યારથી આ જે ટાઈમથી મારી દુકાનની અંદર 2 લાખનું નુકસાન થયું ત્યારથી વેરો ભાડું ભરવાનું મેં બંધ કરી નાખ્યું છે, બરાબર. અને એના સિવાય નગરપાલિકા ભાડા સિવાય વેરો લે, ભાડું લે, સફાઈ લે, લાઇટ બિલ લે, કેટલાય જાતનો વેરો લે છે, કેટલાય જાતનો ચાર્જ લગાડે, પણ કોઈ જાતનું કશું જ કરતી નથી નગરપાલિકા. અને એટલું ખંડેર છે, રાતે 8 વાગ્યા પછી આપણે જોખમ રખાય નહીં. 8 વાગ્યા પછી નીચે ભોરાની અંદર 88 થાય, દારૂ પીવરાય, જુગાર રમાય ચાલે છે. કેટલાય લોકો સેક્સનો ઉપયોગ કરીને લોકો જતા રહે છે. અમે અમારી નજરો અમે કેટલી વાર જોઈએ છીએ, પણ કશું જ કરી શકતા નથી. કેમ કે એના અંગાથે કોઈ જાતની માથાકૂટ કરીએ તો ઘાટ આવે તો અમારી લેવાની જગ્યાએ દેવાના થઈ જાય, એટલે ચૂપચાપ અમે નીકળી જઈએ છીએ. એટલું અંધેર ખાતું છે કે આવું શોપિંગ મેં ગુજરાતની અંદર કંઈ જોયું નથી. અને ક્યારે જોખમ થઈ જાય, ક્યારે મારી દુકાનની અંદર અત્યારે હાલે આખી દુકાનનું અંદર ઉપરનું ધાબાનો કેટલોય માલ પડી ગયો હતો, જે 25% મેં મજૂર લાઈન ઉપાડીને બહાર નાખેલો. નગરપાલિકાએ એમ કીધું માણસ મોકલશું. 100 ધક્કા ખાધા, પણ સતત કોઈ નગરપાલિકા કોઈ જાતનો જવાબ આપતી નથી. જવાબ કેવો આપે કે અમે ભાઈ કાલે કરી દઈશું, પણ કાલ પડતી નથી. એટલું જોખમ, એટલું ટેન્શન, એટલું હેડક. 8 વાગ્યા પછી આ દુકાનોની અંદર બેસાય એવી પોઝિશન નથી. ઘરે જતું રહેવું પડે. બધી રીતે જોખમ, દારૂડિયાનું જોખમ, લુખ્ખાનું જોખમ, બધી રીતે ભય ચાલે છે, બરાબર. તમે કોને રજૂઆત કરી ત્યાં સુધી? મેં રાજેશભાઈ પ્રમુખમાં હતા, રાજેશભાઈ મૂલચંદભાઈ, એ મારા મિત્ર હતા. એમને સહકારી કીધું ભાઈ તમે તાર થોડી નવું બનાવો, પણ કોઈ જાતનું લોબું. મેં મારા પોતાના 10,000 રૂપિયા બગાડી અને 2 મહિના મહેનત કરી, પણ એમાં કોઈ રિઝલ્ટ આવ્યું નહીં. એ પછી કોને કર્યું? પછી વિપુલ શાહને મેં એકવાર આગળ કીધું હતું કે આ દુકાનની અંદર ખૂબ જ એટલી બધી રોમાયણ છે કે કોઈનો ઇતિહાસ નથી. તો એમને સહકાર આલ્યો, તોડીને આપણે નવું બનાવીએ. મેં એકદમ હું બધી રીતે સપોર્ટ કરીશ, તમે તારા તોડીને નવું બનાવો, બરાબર. પણ કોઈ જાતનો રિસ્પોન્સ નથી કે કોઈ જાતની હેલ્પ નથી. મારે કમસે કમ 2 વાર 2 થી 2.5 લાખ રૂપિયાનું નુકસાન થઈ ગયું દુકાનની અંદર. તો એના અંદર કોઈ જાતની વળતર નહીં કે કોઈ જાતનો હેલ્પ નથી, કોઈ જાતનો સહકાર નથી. શું નામ તમારું? મહેશભાઈ ચંદુલાલ મહેતા.
તો આ મહેશભાઈ ચંદુલાલ મહેતાની એકલાની વ્યથા નથી. અહીં શોપિંગમાં કામ કરતા તમામ વેપારીઓની આ જ વ્યથા છે, આ સ્થિતિ છે. નગરપાલિકાઓ મસ્ત મોટા શોપિંગો દિશામાં કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે, અટકાવવામાં નિષ્ફળ થઈ છે. ક્યાંય નગરપાલિકાના શાસકો કેમ કાયદા વિરુદ્ધના જે આ શાસકો કાયદા મુજબ જે પગલાં લેવાના હોય છે તેમાં ઉણા ઉતરે. જો કે હવે જ્યારે મેં આ રિયાલિટી ટુડે ગુજરાતી ન્યૂઝ બતાવી રહ્યો છે, આ શોપિંગ સેન્ટર ગમે તે ઘડીએ જમીન દોષ થઈ જાય તેમ છે, કેમ કે તેના પાયા હચમચી ચૂક્યા છે. આ પાયામાં દેખાતી તિરાડો કહી રહી છે કે આ શોપિંગ હવે ભયજનક છે. નગરપાલિકાના શાસકો તેમને બનાવેલું આ શોપિંગ સેન્ટર તેમને વિકાસના નામે દુકાનદારો પાસેથી ઉઘરાવેલા લાખો રૂપિયા ક્યાં ગયા છે તેનો હિસાબ વેપારીઓ નથી માંગતા. વેપારી માગે છે કે આ શોપિંગને પાછું સાર સંભાળ લો, અહીંયા સુવિધા આપો, અહીંયા દુવિધાઓને દૂર કરો, રિપેરિંગ કરો, નહીતર આ શોપિંગ ગમે તે ક્ષણે મોતનું શોપિંગ બનશે. દિનેશ પરમાર, ટુડે ગુજરાતી ન્યૂઝ. જો કે આ બાબતે ડીસા પાલિકા ચીફ ઓફિસર ગૌરાંગ પટેલે પણ પોતાનું નિવેદન આપ્યું હતું. રાજીવ ગાંધી કોમ્પ્લેક્સ છે એ નગરપાલિકા દ્વારા ઘણા વર્ષો પહેલાં બનાવવામાં આવેલું હતું અને ત્યાંના વેપારીઓની હમણાં ઘણા સમયથી ફરિયાદ મળેલી છે કે તેમના ઘણા ઈમલા છે એ જર્જરિત હાલતમાં થયેલા છે અને સાફ સફાઈની અમુક જગ્યાએ ફરિયાદ છે. આ બાબતે સેનિટેશન શાખાને સફાઈ ઝુંબેશ ત્યાં હાથ ધરી અને સમગ્ર કોમ્પ્લેક્સની સફાઈ કરવા આદેશ કરવામાં આવેલો છે અને જે જર્જરિત ભાગ છે એની ચકાસણી માટે સ્ટ્રક્ચરલ એન્જિનિયરને રિપોર્ટ કઢાવવા માટે નગરપાલિકાના એન્જિનિયર છે એમને પણ હુકમ કરવામાં આવેલો છે. રિપોર્ટ આવી ગયા બાદ નગરપાલિકા દ્વારા એ જગ્યાએ જરૂર જણાશે તો એ ઈમલાને જમીનદોસ્ત કરી અને નવેસરથી એ કોમ્પ્લેક્સ અથવા તો એટલા ભાગ બનાવવાની કાર્યવાહી કરવામાં આવશે. ડીસા નગરપાલિકા અને સ્થાનિક તંત્ર માટે હવે સમય આવ્યો છે કે જ્યારે પ્રતિસાદ આપવો જરૂરી છે, નહીં તો આ દુર્ઘટનાનું એક મોટું કેન્દ્ર બની શકે છે. બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.